શિયાળો શરૂ થઈ જાય એટલે આપણા ઘરે અલગ અલગ જાતના શાકભાજી અને અલગ અલગ જાતની ચટણી બનતી જ હોય છે. આજે હું તમારા માટે ચટણીની એક સરસ મજાની રેસીપી લઈને આવી છું. ચોક્કસ તમને ગમશે અને વિડીયોને છેલ્લે સુધી જોજો. તો સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું તમારી પોતાની ચેનલ સુપર સહેલિયા ઉપર. તો એના માટે આપણે અહીંયા વજનમાં એવા 100 ગ્રામ જેવા લીલા મરચાં લીધા છે. આ મરચાં સ્વાદમાં થોડા તીખા ઓછા હોય છે. હવે આપણે આ મરચાંને ધોવાના છે, પણ આ રીતે એને ટુકડા કરી દેવાના છે. ટુકડા કરી અને ત્યાર પછી આપણે એને બરાબર મચેડી લઈશું, જેથી કરીને એની અંદર થોડા ઘણા બિયા જે હોય તો તે નીકળી જાય. બિયા નીકળવાનું કારણ એ જ કે તેનાથી તીખાશ થોડી ઓછી થઈ જશે અને પાણીમાં આ રીતે આપણે મરચાંને ધોઈશું તો એમાંથી પણ થોડી તીખાશ ઓછી થઈ જશે. એટલે ચટણી જ્યારે આપણે બનાવીશું તો એકદમ સરસ આપણને ભાવે એવી બનશે અને બહુ તીખી પણ નહીં લાગે. તો આ રીતે આપણે બધા ટુકડા કરી લીધા છે અને હવે આપણે એને સરસ રીતે ધોઈ પણ લઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને છેલ્લે સુધી જોજો, ચોક્કસ તમને મજા આવે એવી આ ચટણી બનવા જઈ રહી છે. તો તમે કઈ અલગ અલગ પ્રકારની ચટણી બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવો, તો મને પણ ખબર પડે કે કેટલી ટાઈપની બધા ચટણી બનાવીને ખાતા હોય છે. તો સરસ રીતે મરચાં ધોવાઈ ગયા છે અને હવે આપણે એને કાઢી લઈશું પાણીમાંથી બહાર. અને એ પહેલાં જો વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન જલ્દીથી મળી જશે. હવે આપણે એક પેન લઈશું અને એની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરવાનું રહેશે. આમાં તેલ થોડું આગળ પડતું હશે તો સ્વાદ વધારે સરસ આવે છે, પણ હું અત્યારે માપનું તેલ લઈ રહી છું, વધારે પડતું નથી લઈ રહી. તમને વધારે ગમે તો તમે વધારે તેલ ઉમેરી શકો છો. મરચાંના ટુકડાને આપણે તેલની અંદર વઘારી દેવાના છે આ રીતે, અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. હળદર અને મીઠું ઉમેર્યા બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી અને એને સાંતળવાનું રહેશે. અને લગભગ આપણે આ મરચાંને 4 થી 5 મિનિટ સાંતળીશું, જેથી કરીને એ સરસ સંતળાઈ જશે અને મરચાં ચડી પણ જશે. હવે આ મરચાંને 4 થી 5 મિનિટ સાંતળ્યા બાદ આપણે એને એક મિક્સીના બોલમાં લઈ લઈશું અને ઠંડુ પડે ત્યારબાદ આપણે એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની રહેશે. મરચાં ઠંડા પડે અને પીસીએ ત્યાં સુધી આપણે એનો એક વઘાર પણ કરી લઈએ. તો અહીંયા આપણે તેલ લેવાનું છે, લગભગ 2 ચમચી જેટલું તેલ લીધું છે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું લસણની લગભગ 12 થી 15 કળી લેવાની છે. ત્યારબાદ આપણે એની અંદર અડધી ટીસ્પૂન અડદની દાળ, અડધી ટીસ્પૂન ચણાની દાળ, અડધી ટીસ્પૂન લઈશું આપણે રાઈ અને અડધી ટીસ્પૂન લઈશું આપણે જીરું અને અડધી ટીસ્પૂન લઈશું આપણે આખા ધાણા. બધી વસ્તુ આપણે અડધી ટીસ્પૂન લેવાની છે અને આ વઘારને આપણે સાંતળવાનો રહેશે જ્યાં સુધી બધી દાળ જે છે તે સરસ ગુલાબી કલરની થઈ જશે અને લસણ પણ સરસ રીતે શેકાઈ જશે. ત્યાં સુધી આપણે એને શેકીશું. તો લગભગ 3 થી 4 મિનિટ સુધી આપણે સાંતળ્યું તો સરસ શેકાઈ ગયું છે અને હવે આપણે એની અંદર એક સ્ટ્રિંગ લીમડાની ઉમેરી લઈશું અને એને પણ સાંતળી લઈશું. લીમડાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે, જેથી કરીને એમાં લીમડો ઉમેરવો ખાસ જરૂરી છે. તમે જોઈ શકો છો લસણ પણ થોડું સોફ્ટ થઈ ગયું છે અને તમને જો ગમે તો તમે એને નાના નાના પીસીસમાં કટ કરીને પણ અંદર ઉમેરી શકો છો, પણ આખું લસણ પણ ખાવામાં ખૂબ જ મજા આવશે. હવે આપણે એની અંદર ઉમેરી લઈએ મરચાંની વાટેલી પેસ્ટ. જે મરચાં સંતળાઈને તૈયાર રાખ્યા હતા એની પેસ્ટ આપણે અંદર ઉમેરી લેવાની છે અને એને આપણે સાંતળી લેવાનું છે. મોઇશ્ચર બધું બળી જશે અને તેલ છૂટું પડશે ત્યાં સુધી આપણે એને સાંતળવાનું રહેશે. મરચાં છે એટલે સ્વાદમાં તો થોડું તીખું લાગશે, પણ આ સ્વાદમાં એટલી સરસ ચટણી લાગશે ને કે બધા શાક એની આગળ ફેલ. તો સરસ રીતે મરચાંની આ પેસ્ટ સંતળાઈને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું થોડો ખટાશ માટે અહીંયા લીંબુનો રસ. તો અહીંયા હાફ ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી લઈ છું. જો તમને વધારે ગમે તો તમે થોડું વધારે ઉમેરીને થોડી ખાંડ પણ ઉમેરી શકો છો અને ખાટી મીઠી ચટણી પણ બનાવી શકો છો. હું અત્યારે ખાંડનો ઉપયોગ નથી કરી રહી, એટલા માટે મેં હાફ ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે. તો બસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, કરી લઈએ એને સર્વ. તો લુકમાં તો સારી છે જ, પણ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવી આ ચટણી તમે ભાત સાથે, રોટલા સાથે, ભાખરી સાથે, પૂરી સાથે, ગમે તેની સાથે તમે એને એન્જોય કરી શકો છો. ખૂબ જ મજા આવે એવી આ શિયાળાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે કઈ ટાઈપની ચટણી બનાવો છો એ ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને મને પણ આઈડિયા આવે, હું પણ કંઈક નવું શીખી શકું. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા. થેન્ક યુ સો મચ.